અમરેલી શહેરની મુખ્ય પોસ્ટ ઓફિસને ઈમેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ચકચાર મચી છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તંત્ર તાત્કાલિક સક્રિય થયું હતું અને સમગ્ર પરિસ્થિતિ પર કડક નજર રાખવામાં આવી રહી છે. આવા જ પ્રકારની ધમકીઓ રાજ્યના અન્ય વિસ્તારો જેમ કે સુરત, સુરેન્દ્રનગર, વલસાડ, પાલનપુર અને નવસારીની પોસ્ટ ઓફિસોને પણ મળી હોવાનું સામે આવ્યું છે. અમરેલીની આ ઘટનાને લઈ વિશેષ સતર્કતા અપનાવી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી સ્થાનિક પોલીસ, એસઓજી તેમજ બોમ્બ સ્ક્વોડ અને ફાયર વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા. અધિકારીઓ દ્વારા પોસ્ટ ઓફિસના પરિસર તેમજ આસપાસના વિસ્તારોને તાત્કાલિક ખાલી કરવામાં આવ્યો હતો અને તમામ જગ્યાએ સઘન તપાસ અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સુરક્ષાની દ્રષ્ટિએ પ્રવેશ નિષ્ક્રમણ પર નજર રાખવામાં આવી રહી છે. પોલીસ સૂત્રો મુજબ હાલ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી, પરંતુ સાવચેતીના ભાગરૂપે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે અને ઈમેલ મોકલનાર અંગે ટેકનિકલ ટ્રેસિંગ પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. મારું નામ ભાવેશ નરસિંહભાઈ પટેલ છે. સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસ અમરેલી ડિવિઝન અમરેલીમાં હું સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે નોકરી કરું છું. આજરોજ અમને અમારી વડી કચેરી તરફથી ઈમેલ મારફત એવી સૂચના આપવામાં આવી કે ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટની અંદર જે પાસપોર્ટ સેવા કેન્દ્ર ચાલે છે તેમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળેલ અને એના અનુસંધાને તમામ પાસપોર્ટ ઓફિસ કેન્દ્ર ખાલી કરાવવાની સૂચના આપેલી હતી. આ બાબતે અમે લોકલ ફાયર બ્રિગેડ અને પોલીસ ઓથોરિટીને જાણ કરતાં તેઓએ તાકીદે એક્શન લઈ અને હાલમાં તમામ તપાસ પૂરી કરી અને અમને ક્લિયરન્સ આપી દીધું છે કે અહીંયા એવરીથિંગ ઇઝ સેફ નાઉ, એટલે અમે અમારી ઓફિસ ચાલુ કરવા માટે જઈ રહ્યા છીએ. જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.